મોટી વિરાણી ગામે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી અને બસ સ્ટેશન પાસે આવેલા ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ એકઠા થયા હતા અને ઈદગાહ પર તકરીર ખુતબો ઈદ નમાજ મૌલાના નઝીરભાઈએ પઢાવી હતી અને બાદ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ગામ વિકાસ મંડળના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણીએ ઈદની શુભેચ્છા પાઠવી હતી અને મુસ્લિમ બિરાદરો એકબીજાને ગલે મળીને ઈદની શુભેચ્છા પાઠવી હતી અને અલ્લાહ તાલા પાસે દુઆ કરી હતી। ગામમાં એકતા સંપ કાયમના માટે રહે તેવી દુઆ કરી હતી। હાજી નૂર મહમદ ખત્રીએ જણાવ્યું હતું કે આપણા ગામમાં કોઈ પણ નાનો કે મોટો તહેવાર આવે તો સાથે મળીને ઉજવીએ છીએ, આવો જ એકતા ભાઈચારો કાયમ રહે તેવી દુઆ કરી હતી। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે આપણા ગામમાં પહેલેથી કોઈ પણ તહેવારો હોય તો સાથે મળીને ઉજવીએ છીએ, એવું જ એકતા અને ભાઈચારા કાયમ માટે રહે તેવું જણાવ્યું હતું અને ભરતભાઈ સોમજીયાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે મુસ્લિમ જમાતો દ્વારા પધારેલા ગામના આગેવાનોના સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ જમાતના મુલતવી હાજી દાઉદ ચાકી, સમાજના પ્રમુખ અબ્દેમાન ચાકી, મુલતવી ધુલાભાઈ કુંભાર, ઉપપ્રમુખ રમઝાન કુંભાર, મંત્રી ઉમર ખત્રી, જાકબ સાટી, ઇકબાલ સાટી, અલી મહમદ ખલીફા, ઉમર ખલીફા, ઇમ્તિયાઝ બાવા, સબીર લંગા, અબ્દેમાન સમેજા, બાબુ લુહાર, હાજી નૂર મહમદ ખત્રી, અબ્દુલ્લા ચાકી, મામદભાઈ સાટી તેમજ મામદભાઈ ખત્રી, કાસમ ચાકી તેમજ તમામ મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારબાદ હાજી નૂર મહમદ ખત્રીએ કચ્છી ભાષામાં વાત કરતા જણાવ્યું હતું કે पाजे गाम में नढ़ा के वडा की पण प्रोग्राम होता तिरंगा कच्छ केर टीवी में समाचार अचे वनेता एडा ज रिपोर्टर प्रेमजी भाई बडिया हते पधार्या अहित अंजो सन्मान आगेवानो द्वारा करे में अचे तो तेवुं जणाव्युं हतुं। रिपोर्ट भाई प्रेमजी बडिया, कच्छ केर टीवी न्यूज, मोटी विराणी, तालुको नखत्राणा। आया भले आ जमाने ने फेरफार थींदो ने असांजी फर्ज चोको न जरावर पण आसुरा होय के कोई पण परब होय के सारो नड़तो प्रसंग होय जरावर हाजरी दईए छे तो इनजे नाते आज मनी के असां ईद मुबारक ॾियण लाइ आहियूं। बाक़ी बड़े मुस्लिम समाज जा पंहिंजा अॻेवान बड़े पंहिंजे गाम में भगवान जी दया थी बड़े एकता जाळींदा अचे अने आगेवान जी मार्गदर्शन रीते हलो तो कोई पण कुलफत न थिए अने ॾीसा ॾीस समाज जो उन्नति थिए, एकता वधे अने गाम जी एकता वधे। एकता होय तो शांति होय, शांति में मिले होय, शांति में अशांति में कोई फ़ायदो न कोई ही समझे ही अशांति में कोई फ़ायदो न तो मेरे हेड़ी मेड़ी रहो ने गाम में कहीं टाइम के मारे अना सुधी एकता रही हेड़ी रहे भगवान वती अल्लाह वती मैंने वती प्रार्थना करी। खूब खूब धन्यवाद। आज वडो डे पवित्र दिवस ईद ने ईदनी अंदर आज समग्र विराणी मुस्लिम समाज ने सौने ईद मुबारक। प्रद्युमनसिंह बापुए बात करी अपना सौ वडीलो अहींया बैठा है अમને कीधुं अने वर्षोथी આપણે જોઈએ કે આપણે આપણા ગામની અંદર એક ભાઈચારાના ભાવનાથી અને રોજબરોજ આપણે એકબીજાથી પૂરક છીએ। આવું જ ભગવાનને અલ્લાહ તાલાને પ્રાર્થના કરીએ કે આવી જ ભાવના અમારા ઉપર રહે અને આખો મહિનો આપ જે અલ્લાહ તાલાની બંદગી કરી છે એ આપણને સૌને ફળીભૂત થાય એવી આજના દિવસે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ ઈદની મુબારકબાદી અને અમારું અહીંયા સન્માન કર્યું તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। અને જે કાંઈ વિકાસના કામો છે આપણા એક કહેવત છે ને કચ્છીમાં કે મોસાળે જમાડને મા પીરસનાર, એટલે આપણા સૌના માટે અહોભાગ્ય છે કે આપણને ધારાસભ્ય આપણા ગામના મળે છે। હાજી સાહેબે કીધું કે ક્યાંક મળવા જવો તો લગભગ 15-20 દિવસ 8 દિવસ લાગે, મારા જેવા કોઈકને કહેવું પડે પણ આપણને સામેથી રોજબરોજ અહીંયા ઓટલા ઉપર મળે અને આપણે જે કંઈ નાના મોટા કામ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હજી ચોથી વખત આપણને ધારાસભ્ય તરીકે આપણને ટિકિટ મળે અને પ્રદ્યુમનસિંહ ફરીથી ચૂંટાય અને આપણે સૌ ચૂંટશું। અને અહીંયા જે કાંઈ વિકાસ માટેની વાત થઈ છે એમાં ગ્રામ પંચાયત, ગ્રામ વિકાસ મંડળ એમની ગ્રાન્ટમાંથી આપણે આગળ વધશું અને નાના મોટા કામો મુસ્લિમ સમાજના વર્ષોથી થયા છે અને ફરીથી આપણે કરશું એવી ખાતરી સાથે આજે ફરીથી અમને બોલવાની તક આપી આપ સર્વે શાંતિથી સાંભળ્યું અને સન્માન કર્યું તે બદલ આપ સર્વે अची करे अने मुबारकबादी ॾिनो। ऐं असांखे माइट सम्झो था, गाम धणी सम्झो था, धारासभ्य तो पाण खे हिकिड़ो मौक़ो अने चांस मिलियो, मुंहिंजी दुआ थिए अञा पर असांखे आशा आहे
भाई बो रे अढी वे बाकी इन पुठिया पर इंशाअल्लाह पा बनाइबो बराबर है कारण के पा समझो ता आज धारासभ्य बियो हुए उनके बाकी बोलाई नो पे 15 डी अग्या थी वाट ने नी पे ही तो जडे हकल कयो तारे तैयार पा खुश न थी पई पा किस्मत वारा को पांजा गाम दे धारासभ्य जडे हकल कयो तारे हाजिर त एक असांजी वीरानी मुस्लिम समाज थी समाज वती थी आवा के रिक्वेस्ट कया तो धारासभ्य श्री साहब का आई समझो ता असांजी पाजी गाम जी की शोभा पण है अने हाल जे अंदर इनके ओछी मुझे 100 खन वरे थई विया हुंदा पाजी ईदगाह में बराबर वधारे थिया ने ओछा न थिया हुंदा तो केनी एरो असा के पर जात न आयो अने पूरी जमात के पण कदे मौको न आयो पर हेवर असा आवट एक आशा रखो था कई समझो था कदे वरसाद जी मौसम होती कदे तिरके जी मौसम होती कई मरे बेचारा नमाज पढ़ लाया आइन ई ना के खाली मुस्लिम समाज लई पूरी गाम जी मोहब्बत पूरी गाम जी दुआ ले करे पूरी गाम के आफत करे तेने करे पा मरे भेगा थई करे अने भगवान के याद कयो अल्लाह के याद कयो था तो असा के कई आशा है के हिम्मत है डोम फर्स्ट क्लास को बनाए दियो तो आज जो खासो लगे असा जो खासो लगे ये न समझा कि बड़ा साल उठे ने मोटा जटे था जटे जो सवाल है लेकिन मोहब्बत थी इसलिए असा के चौथा समझा ये कोई विनंती जमा तरफ से रखो था कि खासी गाल है क्योंकि मेरो दादा सभे आयो अने इंशाअल्लाह असां दुआ करियो त कायम रहंदा तो छता आके सरकार में जा ग्रांटो मिलती हुई इन में जा असां के लाभ ॾींदा तो जरूर असां साथे जइयो न कायम आई असां बेगा तो असां साथे जइयो याद रखजा तो एक रिक्वेस्ट है इन पर मैं जरा असां के